આ જીવ બ્રેન વગર પણ ખૂબ જ મુશ્કેલ સમસ્યાઓ ઉકેલી શકે છે. તેની પાસે ન તો ન્યુરોન્સ છે ન તો નર્વસ સિસ્ટમ, છતાં પણ તે બે સ્થળ વચ્ચેનો સૌથી ટૂંકો રસ્તો શોધી કાઢે છે. આ છે ફાયસેરમ પોલિસેફેલમ, એક સ્લાઇમ મોલ્ડ. રસપ્રદ વાત એ છે કે તેના નામમાં મોલ્ડ હોવા છતાં તે હકીકતમાં ફંગસ પણ નથી. તેનું આખું પીળું શરીર મૂળભૂત રીતે એક જ વિશાળ કોષ છે, જેના અંદર હજારો ન્યુક્લિયાઈ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ તેને એક મેઝમાં ફેલાવ્યો અને મેઝના બંને છેડે ખોરાક મૂક્યો. શરૂઆતમાં તે લગભગ દરેક દિશામાં વધવા લાગ્યો. દરેક વળાંક, દરેક બંધ રસ્તો અને દરેક સંભવિત માર્ગ તેણે અજમાવ્યો. પણ ધીમે ધીમે બિનજરૂરી અને ઓછી અસરકારક શાખાઓ ગાયબ થવા લાગી અને અંતે માત્ર ખોરાક સુધી પહોંચતો સૌથી ટૂંકો અને અસરકારક રસ્તો જ બચ્યો. પણ સૌથી આશ્ચર્યજનક વાત તો હજુ બાકી છે. વૈજ્ઞાનિકોએ આ જ પ્રયોગ ટોક્યો અને તેની આસપાસના શહેરોના નકશા પર કર્યો. આ સ્લાઇમ મોલ્ડે જે નેટવર્ક બનાવ્યું તે કાર્યક્ષમતા, ખર્ચ અને ખામી સહન કરવાની ક્ષમતાના મામલે ટોક્યોના વાસ્તવિક રેલવે નેટવર્ક જેટલું જ અસરકારક નીકળ્યું. ના કોઈ નકશો, ના કોઈ એન્જિનિયર, ના કોઈ સેન્ટ્રલ કમાન્ડ, માત્ર ખોરાક તરફ વહેતો એક જ કોષ. અને સૌથી રસપ્રદ વાત એ કે તે પહેલેથી જ શોધી કાઢેલા અને સ્લાઇમથી ઢંકાયેલા રસ્તાઓને ફરીથી ટાળે છે. એટલે કે તેની યાદશક્તિ તેના બ્રેનમાં નથી, પણ તે પાછળ છોડી ગયેલા રસ્તાઓમાં છે. તો કદાચ બુદ્ધિમત્તા માટે હંમેશા બ્રેન હોવું જરૂરી નથી.